આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે કબરોની તોડફોડ કરવામાં આવી હોય ત્યારે આ ઘટના બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ। મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ રજૂઆત અનુસાર અમદાવાદના દસકોઈ તાલુકાના પીરાણા ગામ ખાતે હઝરત પીર ઇમામ શાહ બાવાની દરગાહ રોજો આવેલ છે અને હઝરત પીર ઇમામ શાહ બાવાના અનુયાયીઓએ તેઓને માનનારા સતપંથી તરીકે અને તેમના વંશજો સૈયદ તરીકે ઓળખાય છે તેવું મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે। ત્યારે આ મામલે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આવું કૃત્ય કરનાર આરોપીઓની વિરુદ્ધમાં સખતમાં સખત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। કે ઇમામ સાહેબ બાવા કરીને એક દરગાહ આવેલી છે જે 500 થી 600 વર્ષ જૂની છે। આ દરગાહના સાહેબ એવું છે કે કોમી એકતાનું એક પ્રતીક છે। ત્યાં દરેક ધર્મના લોકો ત્યાં માનનારા છે, પણ કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષી લોકોએ ઇલેક્શનના એક દિવસ પછી ત્યાં 14 થી 15 કબરોને ડેમોલેશન કરવામાં આવ્યું। આ ઓલરેડી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, હાઈકોર્ટમાં, એટલે કોર્ટના કર્યું છે સાહેબ। આ લોકો કેટલા અસામાજિક તત્વો આ કોમી એકતાને તોડવાનો આ કાવતરું રચી રહ્યા છે ને જે શાંતિ છે એનો ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે। એટલે આ 600 વર્ષ જૂની દરગાહ છે અને માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે 1947 પહેલા જે બી ધાર્મિક સ્થળો હોય તેને ડેમોલેશન કરવાની અને કરવા હોય તો તેને યથાવત સ્થિતિમાં જે તે ટાઈમમાં તમે એને એ કરી શકો છો। આ 1947 પહેલાની દરગાહ છે, 600 વર્ષ જૂની આ દરગાહો છે। આ દરગાહનું ડેમોલેશન કરીને જે આ લોકોએ જે એ કર્યું છે એવા લોકો પર કાયદેસરના પગલાં લેવામાં આવે અને જે જવું દરગાહો જેમને શહીદ કરી છે તેને તાત્કાલિક ધોરણે આ લોકો સરકાર તરફથી હસ્તક્ષેપ કરી અને આ દરગાહોને તાત્કાલિક બનાવે તેવી અમારી માંગણી છે। અને આમાં બરોડા શહેર કલેક્ટર ઓફિસમાં પીર ઇમામ સાહેબ બાવા અમદાવાદ પાસે દરગાહ આવેલી છે પીરાણા કરીને, અને 600 વર્ષ જૂની આ દરગાહ છે। કેટલા અસામાજિક તત્વો અને વિઘ્ન સંતોષીઓએ ઇલેક્શનના એક દિવસ પછી આ દરગાહને જે 14 તુર્બતો છે તેને ડેમોલેશન કરવામાં આવ્યું છે અને જે કોમી એકતા છે તેને તોડવાનો પ્રયાસ કર્યો છે। આ દરગાહ જૂના દસ્તાવેજોના મુજબ 600 વર્ષ જૂની છે। માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે 1947 પહેલાંની જે દરગાહો છે તેને કોઈ પણ પ્રકારની તમારે ડેમોલેશન ના કરી શકો, યથાવત સ્થિતિમાં રાખવાનો માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે। આના પહેલાં પણ આ દરગાહ પર કાકડીચારો કર્યો હતો। તેના અનુસંધાનમાં ત્યાંના ટ્રસ્ટીગણોએ માનનીય હાઈકોર્ટમાં આનું પિટિશન નાખેલી છે। પિટિશન નાખ્યા છતાં પણ હાઈકોર્ટના ચુકાદા વગર આ લોકોએ દરગાહની જે 14 તુર્બતો તેને તોડફોડ કરી છે। તો અમારી એવી માંગણી છે કે જે તોડફોડ કરનારા અને આ વસ્તુમાં જે ભાગ લેનાર તેને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને જે 14 દરગાહો જે તોડી છે તે દરગાહોને તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી અમારી અને જે ટ્રસ્ટીગણોની જે માંગણી છે। જો તમારી રજૂઆત તમને સાંભળવામાં નહીં આવે તો આગળ તમે શું પગલાં લેશો? જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે ને આ પગલાં નહીં આવે તો અમે ગાંધી ચીર માર્ગ્યા અમે આંદોલન કરીશું અને કોઈ બી ધમાલ કર્યા વગર ગાંધી ચીર માર્ગે નહીં અમારી રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો છેવટે નહીં થઈ તો અમે ભૂખ હડતાલ પર અમે ઉતરવા તૈયાર છે અમારી। આપનો પરિચય? મારું નામ હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।